આજે ચેપ્ટર 1 નો અંતિમ ટોપિક અને ચેપ્ટર 1 માં મહત્વનો ટોપિક કે જે તમારે 10મા ધોરણમાં પૂછાઈ શકે તેવો ટોપિક લેવા જઈ રહ્યા છે p/q સ્વરૂપમાં ફેરવવાનો। પહેલી બાબત તો હું તમને કેટલીક સંખ્યાઓ વિશે સમજાવું અને ત્યાર પછી તમને સમજાવું કે p/q સ્વરૂપમાં કેવી સંખ્યાને ફેરવી શકાય અને કેમ। જો કે તમે પહેલા તો ભણી ચૂક્યા છો કે સમય સંખ્યાઓ હોય તેને p/q સ્વરૂપમાં ફેરવી શકે, જેમ કે 1/2, 1/3, 2/3 એ બધી સંખ્યાઓને p/q સ્વરૂપમાં ફેરવી શકાય। પરંતુ કેટલીક ટોપિક એવા છે કે જેટલી સંખ્યાઓ તમે જોઈને જ કહી શકો કે આ સંખ્યાને p/q સ્વરૂપમાં ફેરવી શકાય કે ન ફેરવી શકાય, એનો આજે અભ્યાસ કરવા જઈએ। તો પહેલા તો 3 પ્રકારની સંખ્યાઓ ભણાવું છું તમને। પહેલા સમજાવું છું શાંત સ્વરૂપ। શાંત સ્વરૂપ કોને કહેવાય કે કોઈ પણ સંખ્યાના પોઈન્ટ પછી દશાંશ સ્થળ શાંત થઈ જાય, એનો અર્થ કે પોઈન્ટ પછી કેટલાક દશાંશ સ્થળ પછી સંખ્યા સ્ટોપ થઈ જાય, એનો અંત આવી જાય, તો તેને શાંત કહેવાય। જેમ કે 1.345 તો 3 પોઈન્ટ પછી 3 દશાંશ સ્થળ પછી સંખ્યા સ્ટોપ થઈ જાય છે, એનો અંત આવી જાય છે। 2.00001 તો જો પોઈન્ટ પછી 4 સંખ્યા છે, 4 દશાંશ સ્થળ પછી સંખ્યા સ્ટોપ થઈ જાય છે, તેનો અંત આવી જાય છે, તો આ બધી સંખ્યાને શાંત સંખ્યાઓ કહેવાય। જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ હજી આવા પ્રકારની સંખ્યાને તમે p/q સ્વરૂપમાં ફેરવી શકો। એટલે અહીંયા લખી શકું છું કે p/q સ્વરૂપ માં દર્શાવી શકાય। ઓકે, હવે એની પછી આવે છે અનંત અને આવૃત। અનંત આવૃત સંખ્યામાં પોઈન્ટ પછી કેટલીક સંખ્યાનો બંચ, કેટલીક સંખ્યાનો સમુદાય એ ફરીથી રિપીટેશનમાં પુનરાવર્તન સ્થિતિમાં આવે। જેમ કે 1.345 345 345 345। હવે તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી અનંત સંખ્યા છે, તેથી કે તેને અનંત અને આવૃતનો અર્થ છે કે 345 345 345 345 આ સંખ્યામાં 345 જે સંખ્યાનો સમુદાય છે તે રિપીટેશનમાં આવે છે, પુનરાવર્તનમાં આવે છે। 345 નો જે બંચ છે તે રિપીટેશનમાં આવે છે, માટે તેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાશે। એક્ઝામ્પલ તરીકે 2.134 34 34 34 તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી 1 એ રિપીટેશનમાં નથી, પરંતુ 34 34 34 34 કે જે સંખ્યા રિપીટેશનમાં આવે છે, તેથી કરીને આ સંખ્યાને પણ p/q સ્વરૂપમાં તમે દર્શાવી શકો અને આ સંખ્યાને અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે। અને તેની પછી છે અનંત અનાવૃત। અનંત એટલે એવી સંખ્યા કે જે પોઈન્ટ પછી અનંત સુધી ચાલ્યા કરે। અને બીજી બાબતમાં કે અનાવૃત એટલે કે જે રિપીટેશનમાં ન આવે, જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તમે જોઈ શકો છો કે આ સંખ્યા એવી છે કે જે રિપીટેશનમાં કોઈ બંચ પણ નથી આવેલું। 12 34 56 78 91 01 એવી કોઈ સંખ્યાઓ તમે જોઈ શકો છો કે જે રિપીટેશનમાં આવી રહી નથી। પછી 1 પોઈન્ટ 100 1000 10,000 લાખ કે જે પોઈન્ટ આ સંખ્યાઓમાં પણ એવી સંખ્યાઓ છે કે જેનો બંચ રિપીટેશનમાં આવી રહ્યો નથી, તો તમે આને અનંત અનાવૃત કહેવાય અને આ p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય। ઓકે, એટલે તમે સમજી શકો છો કે શાંત સંખ્યા અને અને અનંત આવૃત આ બે પ્રકારને p/q સ્વરૂપમાં તમે દર્શાવી શકો અને અનંત અનાવૃત સંખ્યા
ને તમે p બાય q સ્વરૂપમાં ન દર્શાવી શકો તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરીએ કે એને દર્શાવી કેવી રીતે શકાય. તો પહેલી બાબત છે એક્ઝામ્પલ નંબર 1. મેં p બાય q સ્વરૂપમાં દર્શાવો. આને p બાય q સ્વરૂપમાં દર્શાવી શકાય કે નહીં? તો કે 2.345 બરોબર. તો કે પોઈન્ટ પછી શાંત સંખ્યા છે. શાંત સંખ્યામાં જોવાનું શું? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 3. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 3. તો છેદમાં 1 2 3 મીંડા મૂકી દેવા અને આ ઉપરની સંખ્યામાંથી પોઈન્ટ નીકળી જાય. સંખ્યામાં કર્યું શું? તો કે પોઈન્ટ પછી 345 એટલે 3 દશાંશ સ્થળ હતા તો 3 દશાંશ સ્થળ માટે 3 શૂન્ય મૂકી દીધા એટલે 1000 મૂક્યા 1 ની પાછળ અને ઉપરથી પોઈન્ટ નીકળી જાય. તેવો જ હજી એક ઉદાહરણ લઈએ તો 3 4 5 6 7 8. તો કે એને કેવી રીતે દર્શાવાશે? બરોબર, પોઈન્ટ નીકળી જશે ઉપરથી અને છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 2 3 4 5 એટલે 1 ની પાછળ 5 મીંડા. તો તમે જોઈ શકો છો કે આ કેટલું ઈઝી છે p બાય q સ્વરૂપમાં દર્શાવવું. હવે વાત કરીએ કે અનંત શાંત સ્વરૂપને p બાય q સ્વરૂપમાં દર્શાવી શકે, પરંતુ અનંત આવૃત સંખ્યા આપી હોય અને તેને p બાય q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકે? તો કે એના માટે એક એક્ઝામ્પલ લઈએ. 1.23 23 23 23 ને p બાય q સ્વરૂપમાં દર્શાવી શકાય. p બાય q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો કે જોવાનું પોઈન્ટ પછી જો કોઈ સંખ્યાનો બંચ રિપીટેશનમાં આવતો હોય તો તમે લખી શકો કે હા 1.23 23 23 23 સંખ્યાને તમે p બાય q સ્વરૂપમાં દર્શાવી શકો. તો ધારો કે p બાય q સ્વરૂપમાં દર્શાવવાની સાબિતી. તો સાબિતી આ મુજબ છે. કઈ સાબિતી? ધારો કે x બરોબર 1.23 23 23 23 છે. હવે જોવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યાનો બંચ રિપીટેશનમાં આવે છે. તો જોઈ શકો છો કે અહીંયા બે સંખ્યાનો બંચ 23 એટલે બે સંખ્યાનો બંચ રિપીટેશનમાં હોય તો તમારે 100 વડે ગુણાકાર કરવાનો. જે ત્રણ સંખ્યાનો બંચ રિપીટેશનમાં હોય જેમ કે 1.345 345 કે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પોઈન્ટ પછી ત્રણ સંખ્યાનો રિપીટેશનમાં આવે છે બંચ. ત્રણ સંખ્યાનો બંચ રિપીટેશનમાં આવે છે તો તમારે 1000 વડે ગુણવાનું. તો માટે લખવાનું કે આના બરોબર સમીકરણ 1 ને સમીકરણ 1 ને 1000 વડે 100 વડે ગુણતા. છોકરાઓ ખાસ ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યાનો રિપીટેશન થાય છે કે બે સંખ્યા 23 23 23 તો 100 વડે ગુણવાનું બંને બાજુ. એટલે અહીંયા 100x બરોબર 100 વડે ગુણતા બે પોઈન્ટ પાછળ ખસવાનું એટલે 123.23 23 23 23 અપ ટુ 100 અને આને સમીકરણ 2 કહેવાનું. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો 100x અને અહીંયા x 1.23 23 23 23 હવે બાદબાકી કરો તો કે તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી 23 23 23 એટલે કટ થઈ જશે અને પોઈન્ટ પછી શૂન્ય બચશે. 23 માંથી 23 ની બાદબાકી થાય છે. 23 માંથી સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની બાદબાકી કરતા એટલે કે પોઈન્ટ પછી 23 23 23 અપ ટુ 100 છે અને નીચે પણ પોઈન્ટ 23 23 એટલે 30 30 ની બાદબાકી થઈ જશે પોઈન્ટ પછી તો 0 બચશે. 123 માંથી 1 જાય તો 122 અને 100x માંથી 1x જશે તો 99x બચે. 100x માંથી 1x જાય તો 99x માટે 99x માટે x બરોબર 122/99 તમારી સંખ્યા હાજર છે.
માટે તમે કોઈ પણ સંખ્યાને p બાય q સ્વરૂપમાં દર્શાવી શકો. માટે તમારે હોમવર્ક માટે હોમવર્ક 1.345 34 34 34 પછી 2.345 345 345 આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે.